રાજ્યભરમાં હાલમાં ઘઉંની કાપણીનો સમય ચાલી રહ્યો છે અને તેની સાથે જ વિવિધ માર્કેટિંગ યાર્ડોમાં ઘઉંની મતલબ આવક નોંધાઈ રહી છે। ખેડૂતો પોતાના પાકને વેચાણ માટે યાર્ડમાં લાવી રહ્યા છે, પરંતુ આ વર્ષે ઘઉંના ભાવ ગયા વર્ષની સરખામણીમાં નોંધપાત્ર રીતે ઓછા મળતા હોવાના કારણે ખેડૂતોમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે। માર્કેટિંગ યાર્ડમાં હાલમાં મુખ્યત્વે લોકવન અને ટુકડા જાતિના ઘઉંનું વધુ પ્રમાણમાં આગમન થઈ રહ્યું છે। યાર્ડમાં મળતી માહિતી અનુસાર લોકવન જાતિના ઘઉંના ભાવ આ વર્ષે પ્રતિ મણ નીચામાં આશરે 438 રૂપિયા સુધી નોંધાઈ રહ્યો છે, જ્યારે ઊંચામાં 490 રૂપિયા સુધી ભાવ મળી રહ્યા છે। બીજી તરફ ટુકડા જાતિના ઘઉંના ભાવ પ્રતિ મણ નીચામાં 456 રૂપિયા સુધી છે, જ્યારે ઊંચામાં 570 રૂપિયા સુધી પહોંચી ગયો છે। જો ગયા વર્ષની સ્થિતિ સાથે તુલના કરવામાં આવે તો આ વર્ષે ભાવમાં ઘટાડો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। ગયા વર્ષે લોકવન જાતિના ઘઉંના ભાવ પ્રતિ મણ નીચામાં આશરે 470 રૂપિયા મળતા હતા અને ઊંચામાં 555 મળતા હતા। તો ત્યારે જો અમારો ખાસ અહેવાલ કેટલા ભાવ મળે? ભાવ તો આ મારા ઘઉંનો તો 470 રૂપિયા થયા આજ, નકર તો 500 ની આજુબાજુ જતું હોય તો આમાં શું ખર્ચા થડે ને, 20 રૂપિયા મજૂરી ભાડું થાય, આવું બધું ખેડૂત બહુ કાંઈ વધારો વધે નહીં। મેં 8 વીઘા વાવ્યા હતા, એટલે મારે 8 વીઘાના 3.5 જેવા થયા, 60 મણ રાખ્યા છે। ખાસ કરીને આ વખતે ભાવ ગયા વખતે કેટલો નીચો છે? નીચો ઘણો છે, 40 રૂપિયા જેવો છે। ઘઉંના ભાવ હાવ નીચા જ છે, સમજ્યા? 500 ની અંદર રહે છે। જે હારો માલ એ વેચાવો જોઈએ ઊંચા ભાવમાં, તો એ 570 રૂપિયા તો ટેકાનો ભાવ જાહેર કર્યો છે સરકારે, તો એથી ને હારા માલમાંથી તો વેચાણ થતું નથી। ખેડૂતને તકલીફ એમાં આમાં ભાવ ન મળે તો ખેડૂતને ઘણી તકલીફ પડતી હોય છે, સમજ્યા? મારે 30 વીઘામાં ઘઉં છે, ભાવમાં હાવ નીચા ભાવ છે, સમજ્યા? એટલે ટેકાના ભાવ 570 રૂપિયા છે, તો એથી હારો માલ હોય ટેકાના ભાવ એ તો એથી તો ઉપર વેચાવવું જોઈએ ને, તો એથી નીચે હાવ વેચાય છે। આમાં સરકારને થોડુંક ધ્યાન દોરવું જોઈએ, આ ખેડૂતને થોડાક ભાવ હારા મળવા હે ખર્ચો તો ઓછામાં ઓછો 4-5 હજારનો ખર્ચો થઈ જાય, બીજો કાઢવાનો ખર્ચો નહીં ગણી તો ઘણો ખર્ચો 6-7 હજારે પોગી જાય, સમજ્યા?